નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 18 અને ચેપ્ટરનું નામ છે બજાર. બરાબર છે. તો આજે આપણે અહીંયા ચેપ્ટરની અંદર ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા એટલે કે ખમીસ. હવે આપણે એ જોવાનું છે કે માર્કેટની અંદર જે કોઈ પણ ચીજ વસ્તુ બનીને આવે છે તો ક્યાંથી આવે છે, કઈ રીતે બને છે. બરાબર છે. તે ચીજ વસ્તુ છે આપણે જાણીએ છીએ કે ખેતરની અંદર બને છે. કાપડ બનાવવું છે, કાપડ માટે શેની જરૂરિયાત છે તો કે કપાસની. તો કપાસ ક્યાંથી મળે છે? ખેતરની અંદરથી. કોઈ પણ બિસ્કિટ બનાવવા છે તો બિસ્કિટ માટે શેની જરૂરિયાત છે તો કે ઘઉંની જરૂરિયાત છે. બરાબર. ઘઉં ક્યાંથી આવે છે તો કે ખેતરમાંથી. તો ખેતરથી લઈને જે કોઈ પણ દુકાન સુધી, બરાબર, ખેતરથી લઈને ગ્રાહક સુધી જે ચીજ વસ્તુઓ પહોંચે છે તો કેવી રીતે પહોંચે છે, બરાબર છે. તો એ બાબત જે છે આપણે આજે આની અંદર જોવાની રહેશે. આપણે બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશેનો અભ્યાસ કર્યો. બરાબર. અગાઉ આપણે શું જોયું? બજાર એટલે શું, બજારના પ્રકાર અને આપણી આસપાસની જે બજાર છે એ. આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા પર અસર કરે છે. બરાબર. આપણી આસપાસ જે કંઈ પણ કાર્ય થાય છે તે બધી બાબતો જે પ્રવૃત્તિ છે એ તો કે બજાર વ્યવસ્થા છે એના ઉપર અસર કરે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે. બરાબર. દરેક વ્યક્તિ છે એ પોતાની જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એની ખરીદી કરે છે અને બજાર વ્યવસ્થા છે એની અંદર તો કે ચાલક બળ એટલે બજારની અંદર જે કંઈ પણ પ્રોડક્ટ જોતી હોય, જે ચીજ વસ્તુ જોતી હોય એ પહોંચાડવામાં આવે છે. હવે આપણે ખમીસ એટલે કે શર્ટ, બરાબર, અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીને બજારની વિશેષ માહિતી મેળવીએ. હવે આપણે વાત શું કરવાની છે તો કે આપણે ખમીસ એટલે કે શર્ટ અથવા તો પેન્ટ બનાવવા માટે જે કાપડની વાત કરવાની છે કે કાપડ બજારની અંદર કેવી રીતે આવે છે. તમે સૌ જાણો છો કે કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે. બરાબર. કાપડ બનાવવા માટે શું જોઈએ તો કે કપાસ જોઈએ. તો કપાસ કેવો માલ છે? કાચો માલ છે. બરાબર છે. કપાસમાંથી શું બનાવવામાં આવે છે તો કે કાપડ બનાવવામાં આવે છે. પછી એમાંથી પેન્ટ શર્ટ જે કંઈ પણ બનાવવું હોય એ બને છે. બરાબર છે. કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલ છે તે જાણીએ. બરાબર છે. કપાસથી લઈને કાપડ જે બજારની અંદર પહોંચે છે તો એ જે ક્રમ છે, શૃંખલા એટલે ક્રમ, તો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલો છે એ આપણે જોવાનું છે. સૌરાષ્ટ્રમાં આવેલ રામપર ગામમાં મગનભાઈ પાસે 5 એકર જમીન છે. બરાબર. સૌરાષ્ટ્રની અંદર તો કે રામપર નામનું ગામ છે. એ ગામની અંદર તો કે મગનભાઈ નામના ખેડૂત છે અને એમની પાસે 5 એકર જમીન છે. તેમણે તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરી. બરાબર. એમણે એના ખેતરની અંદર જે ખરીફ પાકનું વાવેતર કરવું હતું તો ખરીફ પાકનું વાવેતર કરવા માટે તો કે એને કપાસનું બિયારણ વેચતા એક દુકાનદાર હતા. બરાબર. કપાસ વાવવા માટે જે બી છે એને બિયારણ કહેવાય. તો બિયારણ વેચતા દુકાનદાર પાસેથી એને પ્રમાણિત કરેલું એટલે સરકાર દ્વારા નક્કી કરેલું છે બિયારણ છે એણે લીધું. જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં જ ખેડીને તૈયાર કરેલ ખેતરમાં આ કપાસિયા વાવી દીધા. બરાબર. આપણે જાણીએ છીએ કે વરસાદ છે જૂન મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયાની અંદર વરસાદ આવે છે. એટલે જૂન માસના વરસાદ આવે તે પહેલાં જ ખેતર છે આખું ખેડી અને તૈયાર કરી દીધું અને એની અંદર કપાસિયા વાવી દીધા. પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતા 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટી બહાર આવી ગયા. બરાબર. પહેલો જ વરસાદ થયો, વરસાદ સારો થયો, જેથી કરીને કપાસ જે વાવ્યો હતો, કપાસના બી જે વાવ્યા હતા એ 2-4 દિવસમાંથી જમીનમાંથી કપાસના અંકુર એટલે કે એના બી છે એ ફૂટી અને બહાર આવી ગયા. વરસાદને લીધે કપાસની સાથે નીંદામણ પણ ઉગી નીકળે છે. બરાબર છે. વરસાદ છે તો એના લીધે કપાસની આરે નીંદામણ એટલે વધારાનું જે ઘાસ હોય એ પણ બી સાથે ઉગી નીકળ્યું. કપાસના છોડ ફરતેથી નીંદણ દૂર કરીને એકદમ ખેતર ચોખ્ખું નીંદણ મુક્ત કરી નાખ્યું. બરાબર છે. હવે કપાસનો જે છોડ હતો એની ફરતે જે કંઈ પણ નીંદણ એટલે ઘાસ હતું એ બધું કાઢી નાખ્યું અને ખેતર છે એકદમ ચોખ્ખું કરી નાખ્યું. ખેતરમાં આડી અવળી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું. બરાબર. ખેતર છે એની અંદર તો કે આડી અવળી ખેડ કરી અને એની અંદર તો કે 2-3 સારા વરસાદ સાથે
જે રાસાયણિક ખાતર છે બરાબર એ પણ આપી દેવામાં આવ્યું. નવરાત્રિ આવતા સુધીમાં તો ખેતરોમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો. બરાબર છે. વધારાનું જે ઘાસ નીંદણ છે એ પણ દૂર કરી નાખ્યો. પછી એની અંદર સારામાં સારું જે ખાતર છે એ નાખવામાં આવ્યું અને નવરાત્રિ સુધીમાં તો ખેતરની અંદર આજુબાજુમાં જુઓ તો આપણા માથા સુધી આવી જાય એવડો કપાસ જે છે એ લહેરાવા લાગ્યો. ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા જીવડા પણ ખૂબ આવી ગયા હતા. બરાબર. હવે કપાસના જે ઝીંડવા છે, જે ફૂલડા છે એ ખીલી ગયા અને એની અંદર મોટા મોટા જીવડા છે એ પણ આવી ગયા હતા. હવે ઝીંડવામાંથી સફેદ કપાસ દેખાવા લાગ્યો એટલે મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ વીણીને ગાંસડીઓ બાંધીને તેમના ઘરમાં મુકાવવા લાગ્યા. બરાબર છે. હવે એની અંદર તો કે ઝીંડવા છે એ આવી ગયા હતા અને ઝીંડવામાંથી તો કે સફેદ કપાસ જે છે એ પણ બહાર દેખાવા લાગ્યા. એટલે મગનભાઈ જે છે એ તો કે મજૂરો દ્વારા કપાસ છે એ વીણાવી અને ગાંસડીઓ, બરાબર, ગાંસડી એટલે પોટકા બાંધી અને એના ઘરમાં મુકાવવા લાગ્યા. છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું. બરાબર. પછી છેલ્લે વરસાદ ઓછો થઈ ગયો નવરાત્રિ પછી, એટલે હવે તો કે એના ખેતરની અંદર કપાસનું ઉત્પાદન જેટલું જોતું હતું એટલું ઉત્પાદન મળ્યું નહીં. કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલ કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા. બરાબર છે. હવે કપાસના ભાવ છે એની અંદર વધઘટ થતી હતી. તો મગનભાઈ છે એ અંતે એના ખેતરની અંદર જે કપાસ તૈયાર થઈ ગયો હતો એ ટ્રેક્ટરમાં ભરી અને એના તાલુકાનું જે માર્કેટિંગ યાર્ડ હતું ત્યાં વેચાણ માટે એમણે મૂક્યો. હવે જો અહીંયા કાપડ ઉત્પાદનની પ્રક્રિયા એવું આપ્યું છે. તો એની અંદર આમાં પહેલી જ વસ્તુ વીણવું. વીણવું એટલે કપાસનો છોડ છે એની અંદરથી જે ઝીંડવા આવે છે એમાંથી કપાસ બહાર કાઢવો. ત્યાર પછી બીજું છે સંગ્રહણ. એ જે કપાસ છે એનો સંગ્રહ કરી રાખ્યો છે. ત્યાર પછી ત્રીજું વેચાણ. હવે એ ભેગો કરેલો કપાસ જે છે એ ખેડૂત ક્યાં મૂકશે? તો કે વેચાણ માટે. બરાબર. ત્યાર પછી તો કે ચોથું એકત્રીકરણ. બરાબર. એકત્રીકરણ એટલે એ બધો કપાસ છે એ શું થશે? ભેગો થશે. ત્યાંથી તો સફાઈ. હવે એ બધો કપાસ છે એને સાફ કરવામાં આવશે. પછી છઠ્ઠું છે લોઢવું. લોઢવું એટલે એ કપાસ છે ને પીસવામાં આવે એટલે એની અંદરથી જે કપાસિયા છે એ પણ બહાર નીકળે અને જે કપાસ છે એ પણ રૂ બહાર નીકળે. સાતમું ગાંસડી કરવી. એટલે બધો કપાસ છે એને ગાંસડી વાળી અને અલગ કરવામાં આવે. ત્યાર પછી આઠમું છે કાંતવું. કાંતવું એટલે જે રૂ છે, બરાબર છે, એની અંદર તો કે દોરા છે એ બનાવવામાં આવે છે. ત્યાર પછી નવમું છે વણવું. વણવું એટલે એની અંદરથી કાપડ છે એ આખું વણવામાં આવે. કાપડ છે એ બનાવવામાં આવે છે. ત્યાર પછી 10મું છે રંગવું. એટલે કાપડ છે એની ઉપર કલર કરવામાં આવે છે. ત્યાર પછી 11મું તો કે સિલાઈ. હવે કાપડ છે એના ઉપર શું કરવામાં આવશે? તો કે સિલાઈ મારવામાં આવશે. અને 12મું છે છૂટક વેચાણ. બરાબર. એટલે જે કંઈ પણ પેન્ટ છે, શર્ટ છે અથવા કોઈ પણ કપડાં છે જે બીજા આખા તૈયાર કરવામાં આવ્યા હોય સિલાઈ મારી અને પછી એને છૂટક વેચાણ એટલે કે બજારની અંદર વેચાણ કરવામાં આવે છે. તો આ રીતે કાપડ છે એના ઉત્પાદનની પ્રક્રિયા એટલે કે ખેતરથી લઈ અને માર્કેટની અંદર જે ચીજ વસ્તુ છે એ તૈયાર થઈ અને વેચાણ માટે આવે છે. હવે આપણે વાત કરતા હતા કે એમનો જે કપાસ છે તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડની અંદર લઈ ગયા. હવે તેમના કપાસની વેપારીઓએ હરરાજી કરી. બરાબર. એમનો જે કપાસ છે જે માર્કેટિંગ યાર્ડના જે વેપારીઓ છે એણે શું કર્યું? તો કે હરરાજી કરી. જેમાં ચુનીલાલ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો. બરાબર. મગનભાઈનો જે કપાસ છે કોણે ખરીદ્યો? તો કે ચુનીલાલ નામનો જે વેપારી હતો એમણે એનો કપાસ ખરીદ્યો અને મગનભાઈને તરત જ વળતર મળી ગયું. એટલે મગનભાઈ છે એમણે તો કે જે કપાસ હતો એ એમને વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં મૂક્યો હતો. તો ચુનીલાલ છે એમણે એ કપાસ ખરીદ્યો અને એનું વળતર છે એમને આપ્યું. ચુનીલાલે બધો જ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનાને વેચી દીધો. હવે જેમણે કપાસ ખરીદ્યો છે એણે કોને વેચ્યો પાછો? તો કે કપાસનું જીનિંગ ફેક્ટરી. બરાબર. કપાસ છે અને એની અંદર જે આપણે લોઢવામાં આવે એટલે કપાસિયા અંદરના હોય એ છૂટા કરી નાખે અને આખો રૂ છે એમાંથી ચોખ્ખું કરવામાં આવે. તો જે જીનિંગ ફેક્ટરી છે એ ચલાવતા ધનજીભાઈ છે એના કારખાનામાં વેચી દીધો. જીનમાં આ કપાસિયા અલગ કરીને તેલ કાઢનાર વેપારીને વેચી દીધા. બરાબર છે. કપાસિયા જીનની અંદર આપ્યું એમાંથી ભાઈએ શું કર્યું? તો
તો કે કપાસમાંથી કપાસિયા કાઢી લીધા અને કપાસિયા કોને વેચ્યા? તો કે જે કપાસિયાનું જે તેલ બનાવે છે, બરાબર, એ તેલ કાઢનાર વેપારી છે એને એમણે કપાસિયા વેચી દીધા. તમે સૌ જાણો છો કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે અને ખોળ પશુઓના આહારમાં ખાણ તરીકે વપરાય છે, બરાબર. કપાસિયા છે એને તો કે એના ઉપર પ્રોસેસ કરે, એને પીલી નાખે એટલે કપાસિયામાંથી તેલ નીકળે અને એ જે કપાસિયાનો જે ભૂકો હોય એની અંદરથી તો કે પશુઓ માટેનો ખોળ બનાવે છે. ગાય, ભેંસ, આ બધા જે દૂધાળા પશુઓ છે એને કપાસિયાનો ખોળ ખવડાવવામાં આવે છે, બરાબર. એટલે પશુઓના ખોરાક જે છે આહાર તરીકે તો કે એને જે ખોળ એટલે કે ખાંડ તરીકેનો ઉપયોગ થાય છે અને કપાસિયા જે છે એને લોઢીને પીલીને એની અંદરથી ખાદ્ય તેલ એટલે કે કપાસિયાનું તેલ છે એ બનાવવામાં આવે છે. જેનિંગ મિલના માલિકે રૂની ગાંસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી, બરાબર. જેનિંગ મિલના જે માલિક છે એણે કપાસિયા નીકળી ગયા એટલે રૂ કેવું થઈ ગયું છે? ચોખ્ખું. તો એણે રૂની ગાંસડી એટલે પોટલા વાળી અને દોરા બનાવતી જે સ્પિનિંગ મિલ જે છે એની અંદર એણે મોકલી દીધા. આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધી, બરાબર. હવે એમણે જે દોરા જે છે, બરાબર, રૂની ગાંસડી છે એ મોકલી, એમાંથી એમણે દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલા. એણે આ દોરા કોને વેચ્યા? તો કે અમદાવાદની એક કાપડ મિલ જે છે જેની અંદર કાપડ બનાવવામાં આવતું હતું તો એમણે ખરીદી લીધી. જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી ડાઇનિંગ મિલમાં કલર કરવા મોકલી આપ્યા, બરાબર. એમણે એ તાકા ક્યાં મોકલી દીધા? તો કે કાપડ છે બંધ હોય ત્યારે સફેદ જ હોય છે, પછી એના ઉપર કલર કરવામાં આવે છે એટલે ડાઇંગ મિલ જે છે જેની અંદર તો કે અલગ અલગ પ્રકારના કલર કરવામાં આવતા હતા ત્યાં એણે મોકલી દીધું. આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરીને તૈયાર ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવી તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરી જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યા અને બજારમાં પણ વેચવામાં આવ્યા. જો હવે ત્યાં શું થયું છે તો કે જે કાંઈ પણ તાકા છે, બરાબર, એને કલર કરી નાખ્યા કાપડને અને કલર કરી પછી એની અંદરથી તો કે અલગ અલગ વસ્ત્ર એટલે પેન્ટ છે, શર્ટ છે, ટી શર્ટ છે, અલગ અલગ માપનું કટિંગ કરી શર્ટ ને પેન્ટ બનાવી ત્યાર પછી એની અંદર લેબલ લગાવ્યું, એક બોક્સની અંદર પેક કરી જથ્થાબંધ માલ જે ત્યાં મોકલવામાં આવતો હોય, બરાબર, વિદેશની અંદર અથવા તો દેશમાં રાજ્યમાં જે તે જગ્યાએ વેપારીઓ જથ્થાબંધ માલ લેતા હોય એમને ત્યાં મોકલાવ્યા અને બજારમાં વેચવામાં આવ્યા. આપણા શહેરમાં આવેલ શોરૂમમાં વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદી કરીએ છીએ, બરાબર. આપણે જે શહેરની અંદર જે સિટીમાં વસવાટ કરતા હોય ત્યાં તો કે વેપારી છે આ પેન્ટ શર્ટ છે એ ખરીદી લાવે અને એની પાસેથી આપણે ખરીદીએ છીએ. એટલે આ બધી બાબત શું હતી તો કે જે કપાસ છે ખેતરમાં ઉત્પન્ન થાય છે ત્યાંથી લઈને માર્કેટમાં જે ચીજ વસ્તુઓ કાપડમાંથી બને છે એ કેવી રીતે આવે છે, બરાબર, એ આખી આ પ્રોસેસ જે છે એની અંદર આપેલી હતી. કપાસથી શર્ટ પેન્ટ બનવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો એટલે કે ખેડૂત, ઉત્પાદક, વેપારી, પરિવહન સેવા પાસેથી પસાર થઈને છેક ગ્રાહક સુધી પહોંચે છે અને તેમાં જોડાયેલા દરેકને તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મળે છે, બરાબર છે. આપણે જોયું કે જે કાચો માલ તૈયાર થાય છે, કાચો માલ તૈયાર થાય એટલે ક્યાંથી કાચો માલ મળે છે તો કે ખેડૂત, ત્યાંથી કોઈ પણ ઉત્પાદક ખરીદે એ કોને આપે તો કે વેપારીને. કેવી રીતે તો કે પરિવહન સેવા તો કે ટ્રકમાં લઈ જતા હોય, ટેમ્પોમાં લઈ જતા હોય, રિક્ષામાં, આવી રીતે જે કોઈ પણ માલ સામાન છે એ લઈ જાય અને છેક તૈયાર થઈ જાય એટલે ગ્રાહક સુધી પહોંચે છે અને એની અંદર તો કે એમાં જોડાયેલા દરેક વ્યક્તિ છે એને ઓછા વધતા પ્રમાણમાં જે વળતર છે એટલે એનો જે કિંમત છે, બરાબર, એ એમને મળે છે. આપણે રોજબરોજની ચીજ વસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ. આપણે જીવન જરૂરિયાતની જે કાંઈ પણ ચીજ વસ્તુઓ છે એ બધી આપણે ક્યાંથી મેળવીએ છીએ તો કે બજારના માધ્યમથી. આ બજાર અનેકને રોજગારી આપે છે, બરાબર. બજાર છે એ અનેક લોકો છે એમને રોજગારી પૂરી પાડે છે. રોડ, રસ્તા, પરિવહન, બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજારમાં ક્રાંતિ આવી છે, બરાબર. આપણે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો હોય તો શેની જરૂર પડે તો કે રોડ રસ્તા. સારા રોડ રસ્તા હોય તો માલ સામાન છે એ પણ આપણે પહોંચાડી શકીએ. બીજું છે પરિવહન. રોડ રસ્તા સારા હોય તો ત્યાં વાહન વ્યવહાર છે એ શક્ય બને છે. એના પછી છે બેન્કિંગ. પૈસાની લેવડ દેવડ માટે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે બેંકનો. સંદેશા વ્યવહાર એટલે તાર, ટપાલ, ટેલિફોન, બરાબર. આપણે માલ સામાન છે એ અત્યારે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે આપણે કોઈ પણ માલનો ઓર્ડર આપવો હોય તો આપણે ટેલિફોન દ્વારા એનો ઓર્ડર આપીએ છીએ. એટલે આ બધી સુવિધાઓ છે એના લીધે બજારમાં ક્રાંતિ એટલે પરિવર્તન આવ્યું છે.
વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલા છે, બરાબર. તો વિશ્વના દરેક દેશો છે એકબીજા દેશ સાથે કેવી રીતે જોડાયેલા છે, તો કે વેપાર ધંધા દ્વારા. એમના દેશમાં જે ચીજ વસ્તુનું ઉત્પાદન થતું એ બીજા દેશમાં આપે, જે ચીજ વસ્તુ ન હોય એ બીજા દેશ પાસેથી મેળવે છે. આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણા વૈશ્વિક બજાર સાથે જોડાયેલા છે, બરાબર. આપણી આસપાસનું જે બજાર છે એ અને જે ઓનલાઈન બજાર છે, અત્યારે આપણે ચીજ વસ્તુની ખરીદી છે આપણે ઓનલાઈન પણ કરીએ છીએ, એટલે ઓનલાઈન બજાર છે એના દ્વારા આપણે આખા વિશ્વનું જે બજાર છે એની સાથે જોડાયેલા છીએ. આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે, બરાબર. અત્યારે વર્તમાન સમયની અંદર તો કે આખું જે વિશ્વ, સમગ્ર વિશ્વ એટલે આખું વિશ્વ શું છે, તો કે એક બજાર છે, બરાબર. તો આ સાથે આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. હવે તમને અહીંથી પ્રશ્ન લખાવું છું, એ પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર લખવાના છે, બરાબર. તો પ્રશ્ન છે, ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, કાપડની ઉત્પાદન પ્રક્રિયાને વર્ણવો. હમણાં આપણે જોયા છે, બરાબર. આ મોટો પ્રશ્ન છે, એટલે આ બે પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. તો આ સાથે આપણું ચેપ્ટર છે એ અહીંયા પૂરું કરીએ છીએ. નવા ચેપ્ટર સાથે ફરી પાછા મળીશું. અસ્તુ, જય હિન્દ.